ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 અર્થશાસ્ત્ર ચેપ્ટર 7 વસ્તી, જેમાં આપણે અગાઉના પાઠમાં ભારતમાં વસ્તીના વલણો, જેમાં ભારતમાં જાતિ પ્રમાણ એનો અભ્યાસ કર્યો હતો. હવે ભારતમાં વસ્તીના વલણોમાં પાંચમું છે ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી. એનો આપણે અભ્યાસ કરશું. તો ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી. ભારતની કુલ વસ્તીમાં કેટલા લોકો ગ્રામીણ વિસ્તારમાં અને કેટલા લોકો શહેરી વિસ્તારમાં રહે છે, તેની માહિતી ગ્રામીણ અને શહેરી વસ્તીના પ્રમાણ દ્વારા જાણવા મળે છે. ભારતમાં એમ કે કુલ વસ્તીમાં કેટલા લોકો ગ્રામીણ વિસ્તારમાં અને કેટલા લોકો શહેરી વિસ્તારમાં રહે છે, એની માહિતી ગ્રામીણ અને શહેરી વસ્તીના પ્રમાણ દ્વારા જાણવા મળે છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ રોજગારી, શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, સામાજિક જીવન, જીવનની ગુણવત્તા, આર્થિક વળતર, વ્યવસાય વગેરે પરિબળોથી પ્રભાવિત થાય છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું જે પ્રમાણ છે એ રોજગારી, શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, સામાજિક જીવન, જીવનની ગુણવત્તા, આર્થિક વળતર, વ્યવસાય, આ બધા જે પરિબળો છે એ પરિબળોથી પ્રભાવિત થાય છે. કોષ્ટક 7.5 ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી. વર્ષ ગ્રામીણ વસ્તી કરોડમાં, શહેરી વસ્તી કરોડમાં અને કુલ વસ્તી કરોડમાં. તો વર્ષ 1901 ગ્રામીણ વસ્તી 21.2 અને કૌંસમાં ટકામાં 89.1%. શહેરી વસ્તી 2.6 અને કૌંસમાં ટકામાં 10.9%. કુલ વસ્તી 23.8 100%. 1951 ગ્રામીણ વસ્તી 29.9 અને ટકામાં 82.8%. શહેરી વસ્તી 6.2 કૌંસમાં 17.2% અને કુલ વસ્તી 36.1 100%. 1981 52.4 ટકામાં 76.72%. શહેરી વસ્તી 15.9 કૌંસમાં 23.28%. કુલ વસ્તી 68.3 100%. 2011 83.02 કૌંસમાં 68%. 38.0 કૌંસમાં 32.0%. કુલ વસ્તી 121.02 100%. આ સ્ત્રોત સેન્સસ ઓફ ઇન્ડિયા 2011 એના આધારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું આ કોષ્ટક છે. હવે એને આકૃતિ દ્વારા નીચે રજૂ કરવામાં આવી છે. તો ગ્રામીણ વસ્તીમાં કોઈ જ કલર કરવામાં આવેલો નથી. શહેરી વસ્તીમાં ડાર્ક બ્લેક કલરથી કરેલું છે. તો ઓવાય ધરી ઉપર ગ્રામીણ અને શહેરી વસ્તી કરોડમાં 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને OX ધરી ઉપર વર્ષ 1901, 1951, 1981 અને 2011. 1901 ગ્રામીણ વસ્તી 21.2 કરોડ, જે ઊભો સ્તંભ દોરી અને દર્શાવી છે. અને શહેરી વસ્તી 2.6 કરોડ, એ નાનો ઊભો સ્તંભ દર્શાવેલો છે, જેને ડાર્ક બ્લેક કલરથી કરવામાં આવેલો છે, કાળો. એ રીતે 1951 ગ્રામીણ વસ્તી 29.9, શહેરી 6.2.
એ જ રીતે 1981માં ગ્રામીણ વસ્તી 52.4 અને શહેરી વસ્તી 15.9 એનો ઊભો સ્તંભ બંનેનો દર્શાવે છે. 2011માં ગ્રામીણ વસ્તી 83.02 અને શહેરી વસ્તી 38 એનો પણ ઊભો સ્તંભ દોરી અને દર્શાવવામાં આવેલ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું કોષ્ટકની રજૂઆત આકૃતિ દ્વારા અહીંયા દર્શાવી છે. હવે વિશ્લેષણ અને તારણો એના આધારે ભારતમાં તાજેતરના વર્ષોમાં કુલ વસ્તીમાં શહેરી વસ્તીનું પ્રમાણ ઉત્તર વધી રહ્યું છે. ભારતમાં એમ કે તાજેતરમાં જે વર્ષો છે એમાં કુલ વસ્તીમાં શહેરી વસ્તીનું પ્રમાણ ઉત્તર વધી રહ્યું છે, જેના કારણે કેટલીક સમસ્યાઓ પણ સર્જાય છે. દાખલા તરીકે શહેરોમાં ઝૂંપડપટ્ટીઓમાં વધારો થતાં ગંદકીની સમસ્યા ઊભી થાય છે. અપૂરતી આંતરમાળખાકીય સગવડોને કારણે વ્યવસ્થા તંત્ર વીજળી, વાહન વ્યવહાર, પાણી જેવી પાયાની સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે. કચરાના નિકાલની વ્યવસ્થા ન થતાં પ્રદૂષણના પ્રશ્નો થાય છે. આ ઉપરાંત ગુનાખોરી, લૂંટફાટ જેવા સામાજિક દૂષણોનું પણ સર્જન થાય છે. એટલે કે તાજેતરના વર્ષોમાં એમ કે કુલ વસ્તીમાં શહેરી વસ્તીનું પ્રમાણ ઉત્તર વધ્યું અને એના કારણે આ બધી કેટલીક સમસ્યાઓ સર્જાય છે કે ઝૂંપડપટ્ટીમાં વધારો થતાં ગંદકીની સમસ્યા, અપૂરતી માળખાકીય સગવડોને કારણે વ્યવસ્થા તંત્ર, વીજળી, વાહન વ્યવહાર, પાણી આ બધી પાયાની જે સેવાઓ છે એ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે. કચરાનો નિકાલ કરવાની જે વ્યવસ્થા ન થતાં પ્રદૂષણના પ્રશ્નો ઉપસ્થિત થાય છે, તેમજ ગુનાખોરી, લૂંટફાટ જેવા સામાજિક દૂષણોનું પણ સર્જન થાય છે. બીજું વિશ્લેષણ અને તારણ છે 1901માં ગ્રામીણ વસ્તી 21.2 કરોડ (89.1% હતી. 1901માં એમ કે ગ્રામીણ વસ્તી જે હતી એ 21.2 કરોડ હતી. તે 2011માં 83.02 કરોડ ટકામાં એમ કે 68% થઈ. ટકાવારીની રીતે ઘટાડો નોંધાયો છે, જેનું કારણ ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકોનો અભાવ તેમજ પ્રચ્છન્ન બેકારી અને અર્ધ બેકારી બહુ મોટા પ્રમાણમાં ગામડાઓમાં જોવા મળે છે. ટકાવારીની દ્રષ્ટિએ એમ કે ઘટાડો નોંધાયો છે, જેનું કારણ એમ કે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકોનો અભાવ તેમજ પ્રચ્છન્ન બેકારી અને અર્ધ બેકારી બહુ મોટા પ્રમાણમાં ગામડાઓમાં જોવા મળે છે. સારી એવી રોજગારીની તકો શહેરોમાં હોવાથી ગામડાના લોકો શહેરો તરફ સ્થળાંતર કરે છે. રોજગારીની તકો એમ કે શહેરોમાં સારી એવી પ્રાપ્ત થતી હોય છે, એટલે ગામડાના લોકો એમ કે શહેરો તરફ સ્થળાંતર કરે છે. ત્રીજું વિશ્લેષણ તારણ 1901માં શહેરી વસ્તી 2.6 કરોડ ટકામાં 10.9% હતી. તે 2011માં 38.0 કરોડ (32% થઈ. એટલે કે દરેક દશકા દરમિયાન શહેરી વસ્તીમાં ટકાવારીની રીતે વધારો નોંધાયો છે. એટલે દરેક દશકામાં એમ કે શહેરી વસ્તીની જે ટકાવારી છે એ ટકાવારીમાં વધારો નોંધાય છે, જેનું કારણ શહેરોમાં અનેકવિધ ભૌતિક સગવડો જેમ કે વીજળી, શાળા કોલેજો, સિનેમાઘર, સારા રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારના પૂરતા સાધનો, સાંસ્કૃતિક અને મનોરંજન પ્રવૃત્તિઓ, તબીબી સારવારની સવલતો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શહેરની ટકાવારી વધવાનું કારણ એમ કે શહેરોમાં અનેકવિધ ભૌતિક સગવડો પ્રાપ્ત થાય છે,
જેવી કેમ કે વીજળી, શાળા, કોલેજ, સિનેમા ઘર, સંદેશા વ્યવહારના પૂરતા સાધનો, સાંસ્કૃતિક મનોરંજનની પ્રવૃત્તિઓ, તબીબી સારવારની સવલતો, આ બધું જ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. એટલે શહેરી વસ્તીની ટકાવારીમાં વધારો નોંધાય છે. જમીનદારી પ્રથાની નાબૂદી અને સાહુકારના ધંધા પરના નિયંત્રણને કારણે પણ કેટલાક લોકો શહેરો તરફ વળ્યા છે. જમીનદારી પ્રથાની નાબૂદી થઈ, એમ કે નાબૂદ થઈ, અને સાહુકારના ધંધા ઉપરના જે નિયંત્રણ હતા એ નિયંત્રણને કારણે પણ કેટલાક લોકો શહેર તરફ વળ્યા છે. આ ભારતની વસ્તીના જે વલણો હતા એમાં એ વલણોમાં ભારતની ગ્રામીણ અને શહેરી વસ્તીનું આ છેલ્લું વલણ એનો અભ્યાસ આપણે કર્યો. હવે વસ્તી વધારાના કારણોનો અભ્યાસ આપણે આગળ કરીશું.